નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં પ્રોજેક્ટ એસોસિએટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે। આપ વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં પ્રોજેક્ટ એસોસિએટના પદ પર અરજી કરવા ઉમેદવારે એમએસસી ઇન કેમિકલ અથવા બીટેક ઇન કેમિકલ એન્જિનિયરિંગ અથવા કેમિકલ ટેકનોલોજીનું શિક્ષણ માન્ય યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલ હોવું જરૂરી છે। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 વયમર્યાદા। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા 23 એપ્રિલ 2024 સુધીમાં વધુમાં વધુ ઉંમર 35 વર્ષ હોવી જરૂરી છે। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 અરજી ફી। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કરવા માટે દરેક કેટેગરીના ઉમેદવારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની જરૂર નથી। દરેક કેટેગરીના ઉમેદવાર માટે આ ભરતી નિઃશુલ્ક છે। વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 પગાર ધોરણ। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં સિલેક્ટ થયા બાદ ઉમેદવારોને નીચે દર્શાવ્યા મુજબ પગાર મળવાપાત્ર રહેશે। 1. જે ઉમેદવારો નેટ સહિત લેક્ચરશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસરશિપ અથવા ગેટ અથવા કેન્દ્ર સરકારની સંસ્થાઓ, વિભાગો અને તેમની એજન્સીઓ દ્વારા લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ પાસ કરેલ હોય તેવા ઉમેદવારોને પગાર રૂપે ₹31,000 પ્લસ એચઆરએ તથા 2. જે ઉમેદવારો ઉપર પ્રમાણેના હોદ્દામાં સમાવેશના થતો હોય તેવા ઉમેદવારોને પગાર રૂપે ₹25,000 પ્લસ એચઆરએ મળવાપાત્ર રહેશે। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં સિલેક્ટ થવા ઉમેદવારે નેટ અથવા ગેટની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોનું સિલેક્શન થશે। આ ભરતીમાં સિલેક્ટ થવા વધારાની કોઈ પરીક્ષા આપવાની નથી। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 મહત્વની તારીખો, અરજી કરવાની રીત ઈમેલ દ્વારા। નોકરીનું સ્થળ ગુજરાત। ભરતી જાહેરાતની તારીખ 12 એપ્રિલ 2024। અરજી કરવાની શરૂઆતની તારીખ 12 એપ્રિલ 2024। અરજી કરવાની છેલ્લી તારીખ 23 એપ્રિલ 2024। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરતી 2024 મહત્વની લિંક્સ। સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં ઉમેદવારે અહીં વિડીયોમાં દર્શાવેલ ઈમેલ આઈડી પર અહીં એક ઓનલાઈન ફોર્મની લિંક આપી છે, એ ફોર્મ ભરીને આ ઈમેલ આઈડી પર મોકલવાનું રહેશે। ભરતીની સત્તાવાર જાહેરાતની લિંક, સત્તાવાર વેબસાઇટની લિંક અને ફોર્મની લિંક અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।